નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં સારો એવો સોતરા કાઢી નાખે તેવો વરસાદ પડી શકે છે। સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં ન હો તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસો એવો સારો એવો વરસાદી માહોલ સક્રિયપણે જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો ખાસો એવો ગરમીના પ્રમાણ સાથે સક્રિયપણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર તેમજ ઉના સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। જોકે આજે વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો। વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે પણ કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે। અત્યારની લાઈવ અપડેટ જોઈએ તો વલસાડ, આહવા તેમજ નવસારી, મિનમાલ, સુરત, બોડેલી, વ્યારા આ બધા વિસ્તારો, સુરત સુધી, ભરૂચ સુધી, રાજપીપળા, અમોદ, ડેડિયાપાડા, ઉમરપાડા, બોડેલી, અલીરાજપુર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। હળવોથી મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, હિંમતનગર, રાધનપુર, પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા, લીયા, ગાંધીધામ, રાપર, ભચાઉ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં સિસ્ટમો સક્રિય થશે, જેના ભાગરૂપે રાજ્યમાં સારો એવો સાર્વત્રિક નવો રાઉન્ડ જામશે અને ખેડૂતોના ખેતરમાં જે કૂવા આવેલા હોય છે તેમાં નવા નીર ઉત્પન્ન થશે, કારણ કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે રાજ્યમાં સારો એવો તડબાતોડ વરસાદ હજી આગામી દિવસોમાં થઈ શકે છે। હજુ પણ કેટલાક વિસ્તારોમાં જેટલા પ્રમાણમાં કવામાં નવા નીર આવવા જોઈએ, જેટલા પ્રમાણમાં સારો એવો વરસાદ જોવે એટલો અમુક વિસ્તારોમાં વરસાદ થયો નથી, તો આ બધા વિસ્તારોમાં પણ હજુ વરસાદ થશે અને કૂવામાં નવા નીર આવશે અને ખેડૂતોમાં ખુશખુશાલી જોવા મળે તેવો સારો એવો વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। હવામાન નિષ્ણાતોએ કહ્યું છે તે પ્રમાણે સિસ્ટમ સક્રિય થશે, પવનની ગતિમાં ફેરફાર થશે અને વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો।